શોરૂમ સાઈડે જઈ રહ્યા હતા અહીંથી તમે તો એકદમથી મેં નીકળ્યો તો આ ઇકોવાળા એકદમ ડિવાઈડરની સાઈડ હતું ને એકદમથી અહીંયા રાઈટ સાઈડ દબાઈ દીધી ગાડી. તો અમારી ગાડીમાં સૌથી પહેલા બુલેટ માથરાઈ, મારી બુલેટનો આખો ટાયર ઊંચો થઈ ગયો હતો. પછી મેં દેખ્યો તો ગાડી કંટ્રોલમાં આવી ગઈ, બુલેટ તમે પડ્યા નહીં એના લીધે મેં બચી ગયો. પછી મેં એકદમથી પાછળ દેખ્યું ને તો એ આખા નશામાંની હાલતમાં એવું લાગતું હતું, પણ એવું કે છે કે મને ચક્કર આવી ગયા હતા. હવે એના મોઢામાંથી ડ્રિંકનો તો કઈ સ્મેલ નથી આવતો. હવે ગમે તે બીજો કઈ નશો કર્યો તો આપણને ખ્યાલ નથી. અને મેં પાછળ વળીને દેખ્યું ને આખો યુ આમ થઈ ગયો હતો, મતલબ નીચે પડી ગયો હતો. હવે હું કે છે ખબર નહીં, એવું કે મેં નશા નથી કર્યા, પણ હવે આગળની તપાસ પોલીસ વાળા જ કરશે. હવે એટલે ક્યાંથી ક્યાં હતા તમે? હું અહીંયા શૂટિંગમાં આવ્યો છું અને અહીંયા આવતો મને ચક્કર આવી ગયું. ક્યાં આગળ હતા? અહીંયા જ આવશે એટલે ગાડી બ્રેક કરવા જો મારાથી બ્રેક થઈ નહીં અને અહીંયા આવીને ભટકાઈ ગઈ. કોની સાથે ભટકાયું? આ બાઈકો જોડે. કોઈ નશો કરેલો? ના, કોઈ દારૂ નથી. પીધેલું? ના ના, કશું નહીં. તબિયત નરમ છે, બીજું કશું નહીં. લોકોનો આક્ષેપ થયો કે તમે કે દારૂ પીધો. ભલે મને સિક્કલ જોઈને એમ કે છે, બાકી મેં નશો નહીં કર્યો. ચક્કર આવી ગયું. ક્યાં આગળ શૂટિંગ કરાશે? શેનું શૂટિંગ કરાશે? અહીંયા પિક્ચરનું શૂટિંગ, અહીંયા મેં શાંતિ હોટલમાં રોકાયેલા છે.